એટલે એમાં પેરેન્ટિંગમાં ચેલેન્જીસ દરેક સ્ટેજે આવે એ પણ જો નોટ કરવાનું કે તમે કંઈક ડિવાઇસ કરો આઈડિયા તો એની સામેના કાઉન્ટર આઈડિયા સતત આવ્યા કરે એટલે યુ હેવ ટુ રીઇન્વેન્ટ કન્ટિન્યુઅસલી સતત સર્ચ કરતા રહેવું પડે, સતત નવું ક્યાં ચેલેન્જ આવશે અને કેમ ઓવરકમ કરશું, પણ નેવર ગીવ અપ એટીટ્યુડ. પછી નાનપણથી એવું ફોર્સ ફીડિંગ ક્યારેય કર્યું જ નથી કે પકડીને ખવડાવી દેવાનું. એ લોકોના મગજમાં એવું કે ફૂડ ઇઝ ફ્યુઅલ, જેમ ગાડીમાં ડીઝલની પેટ્રોલની જરૂર પડે, ખાલી થાય રિઝર્વમાં આવે ત્યારે પેટ્રોલ ભરાવાનું. એટલે કોઈક વાર એમ કે નથી ખાવું તો ઇટ્સ ઓકે, રિસ્પેક્ટ, કાંઈ વાંધો નહીં, એક મીલ સ્કીપ કરે તો કાંઈ નહીં થઈ જાય, ભૂખ ન લાગી હોય તો વાંધો નહીં, જ્યારે લાગે ત્યારે ખાવાનું. અને સેલ્ફ ફીડિંગ, હવે સેલ્ફ ફીડિંગમાં એ ચેલેન્જ થાય કે કપડાં ગંદા થાય ને આમ થાય, તો મોટા ભાગે પહેલાં 1.5-2 વર્ષમાં તો એવું જ છે કે ખાલી પેન્ટી પહેરી નીચે છાપું પાથરી અને ખાવાનું આપી દઈએ. જેમ ખાય, જેવું ઢોળવું છે, જેમ એન્જોય કરવું છે, છેલ્લે છાપું ઉપાડીને મૂકી દેવાનું અને એ લોકો એન્જોય કરે. એમાં ખાસ કરીને ઋષિ તો બહુ ફૂડી હતો અને હી વોન્ટેડ ટુ એન્જોય ઓલ ધ ફૂડ. મેંગો હું જાતે ખાઉં, પછી ભલે મેંગો અડધી અંદર ગઈ હોય ને બાકી અડધાથી જાજી કપડામાં ગઈ હોય, પણ એ ફૂડને એન્જોય કરતા એ લોકો શીખ્યા હતા. અને એવું ફૂડ કે જે પ્લાન્ટમાં ગ્રો થાય, ફાર્મમાં ગ્રો થાય, ખેતરમાં ગ્રો થાય. એટલે કંઈ પણ પેલું પેકેટ ફૂડ હોય તો આપણે એમ સેલ્ફને પૂછવાનું કે આ ખેતરમાં ઉગ્યું છે કે આ ફેક્ટરીમાં ઉગ્યું છે. એટલે ખેતરમાં ઉગ્યું હોય તો હેલ્ધી હોય ને ફેક્ટરીમાં પેક થયું હોય તો એ અનહેલ્ધી હોય. એવું થોડું અંદર જતું હતું. ક્યાંય પણ ગયા હોય તો અમે લગભગ અવેલેબલ રાખીએ ફ્રૂટ્સ, કિલો બધું ભેગું હોય. અને અમારી પહેલી જર્ની કેરેલાની મોટી થઈ હતી 10 દિવસની, જ્યારે ઋષિકેશ 1.25 વર્ષનો હતો અને દેવદત્ત 2.5 વર્ષનો હતો. અને વી સર્વાઈવ્ડ ધોઝ 10 days ઇન કેરેલા વિધાઉટ એની પેક્ડ ફૂડ. અને એનું જોયું જ છે કે છેક સુધી કદાચ મોટા થઈ ગયા ટીનેજમાં ત્યારે પણ અમે ઓબ્ઝર્વ કર્યું કે એના બીજા ફ્રેન્ડ્સ ખાતા હોય પણ એ લોકોને બહુ ઈચ્છા જ ના થતી ક્યારે, અને લગભગ ક્યારેય માગ્યું નથી. વન્સ ઇન અ વાઇલ આખા આટલા વર્ષોમાં કંઈ તો 5-6 ઓકેઝન એવા યાદ આવે છે કે કદાચ એમને કંઈક પેકેટ લીધું હોય અને ખાધું હોય. એમ મનાઈ નહોતી છતાં પણ કદાચ એવું ડેવલપ થઈ શક્યું. સો ઇટ ઇઝ પોસિબલ. પછી એક એજ પછી સ્કૂલે જાય, બધાને જોવે, પીઝા ઓર્ડર કરવાનું, આમ ખાવાનું, બહારનું ખાવાનું, બારે બધા શેક્સ પીવાનું. ત્યારે અમે એ બધું ઘરે જાતે બનાવવાનું એક્સપ્લોરેશન ચાલુ કર્યું. અને એ હોમમેડ ફૂડ ઇઝ હેલ્ધી. પછી ભલે ટેસ્ટ બહાર જેવો ન હોય પણ એ હેલ્ધી હોય. અને ઘણી બધી વસ્તુઓ અમે ઘરે બનાવતા. એમાં થીક શેક, કોલ્ડ કોફીથી માંડીને ઇવન બ્રેડ અને પાઉં હાથ અજમાવી લીધા હતા. અને સાથે બનાવીએ એટલે મજા પણ આવે કે એ લોકો એ પ્રોસેસમાં ઇન્વોલ્વ થાય. કેક હોય કોઈના બર્થડેની તો એકનો બર્થડે હોય તો બીજો એમ કે આને કેવી રીતે ડેકોરેટ કરશું, ઘરે જ બનાવેલી કેક, એ આઈડિયાઝ કરે અને હેલ્પ કરે, આવી સરપ્રાઇઝીસ આપે. સો હોમમેડ ફૂડ ઇઝ એન્જોયેબલ અને ઇટ ઇઝ હેલ્ધી. એવું અંદર ધીમે થોડુંક સોફ્ટવેરમાં ઇનબિલ્ટ થયું. અને એન્જોઈંગ લિટલ મોમેન્ટ્સ ઇન લાઈફ. આમ ખુશી એટલે બહુ બધા કન્ડિશનલ કે બહુ ગેજેટ્સ કે બહુ મોંઘા રમકડા કે બહુ કોસ્ટલી જગ્યાએ તમે ફરો ત્યારે જ મળે એવું નહોતું. નાની વાતોમાં ગમે તેમ ખુશી લઈ લેવાની, એવું અમે કરતા હતા અને એ લોકોય કરતા હતા. એ લોકો માટે ત્યારે ભક્તિધામ મંદિર, સ્વામિનારાયણ મંદિર એ એના ફેવરેટ સ્પોટ્સ હતા. દાદા લઈને જતા. અને લગભગ આરએમસી ના બધા બગીચા બગીચા બદલતા રહેવા પડે. એ બધા બગીચાનું નામ એવું કે જ્યાં લપસિયા ખાવાનું સારું હોય લપસિયા બગીચો, જ્યાં હિંચકા સારા હોય હિંચકા બગીચો, વાળ કપાવા જતા ત્યાં સામે એક બગીચો હતો એ કટકટ બગીચો. એક હાઉસિંગ બોર્ડમાં બગીચો હતો. ત્યારે પેલા સ્પ્રિંકલર્સ નહોતા એટલે નળીથી પાણી પાવા આવતો. એ માણસ નળીથી પાણી પાવા ક્યારે આવે છે એ લોકોને ખબર હતી. એટલે દાદા ત્યારે જાય અને પેલો એને નવડાવે. પછી તો એક થેલી જ રાખી હતી, એમાં ટોવેલ લઈ જાય. ત્યાં જઈ પેલો પાણી પાતો હોય ત્યારે કપડાં કાઢે, પેલો એને નવડાવે, પછી ટોવેલથી કોરા થઈ પાછા કપડાં પહેરીને ઘરે આવે. એ નહીં બગીચો હતો કે ત્યાં જઈને નાહવાનું. પ્રેમ મંદિરવાળો બગીચો એટલે અમારો સેટરડેનો ઇવનિંગનો બગીચો કે ત્યાં બધું નવા પહેલાં મૂકેલા પહેલી વાર અને એ એન્જોય કરતા હોય. એટલે જોય અને ફન આવી રીતે. અને બાકી વરસાદમાં નાહવાની મોમેન્ટ્સ
ગમે ત્યાં ગમે તેમ મસ્તી કરી લેવાની મોમેન્ટ્સ, ક્યાંય ટ્રાવેલિંગમાં ગયા હોય તો લેટ હોય ટ્રેન કે આ તે છે તો ત્યાં ટ્રાવેલિંગ દરમિયાન પણ મસ્તી કરી લેવાની. ખાસ એટલે કે એમાં એક બીજું પણ અમે ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ આજકાલ રમકડાઓ, ટ્રેન્ડી ઇલેક્ટ્રોનિક આઇટમો એ ખૂબ બધા વાપરે છે અને કરે છે. એમાંથી થતા પ્રોબ્લેમ્સ પાછા અમે જોયા છે, કારણ કે એમાંથી બેટરી સેલ નીકળી ગયા હોય, એ સેલ ગળી જાય પાછું છોકરું રમતા રમતા એટલે આવે અમારી પાસે. એમાંથી એલઈડી લાઇટ્સ હોય એ છૂટી પડી ગઈ હોય, મોઢામાં નાખી હોય એ ગળી ગયા હોય ને ક્યાંક શ્વાસ નળીમાં ફસાણી હોય ને એવા આવતા જોયા છે. એમાં કલર્સ જે છે એ પણ એટલા સ્ટાન્ડર્ડાઇઝ નથી આવતા. એ કલર્સ જાય એટલે એક બીજું ઇનડાયરેક્ટ ટોક્ઝિન કે પોલ્યુશન છે. એટલે દરેક જગ્યાએ અમે એવો તો ખ્યાલ રાખતા જ કે ક્યાંય કલર્સ, આર્ટિફિશિયલ વસ્તુઓ એવું ના આવે, ડાયટથી લઈને એના એન્વાયરમેન્ટમાં એવું બહુ સ્ટ્રિક્ટલી અમે જોતા. એટલે સિમ્પલ વસ્તુઓમાંથી પણ રમત તો થઈ શકે અને રમકડા કરી શકાય, જે આપણે બધા એમાંથી પાસ થયા જ છીએ. પણ સમહાવ અત્યારે બહારના ઇન્ફ્લુઅન્સથી અને એટમોસ્ફિયરથી આપણે એમાંથી ઘણીવાર ડેવિએટ થઈ જાય છે, તો પાછું આ તરફ આવવાનું બળ મળે એવું કંઈક કહેવાનો પ્રયાસ છે. અને એક પણ ચોમાસું અમારા ચારેયનું સાથે નાહ્યા હોય એવું ના જાય, નાહ્યા વગરનું નાહવાનું જ. ઠંડી બહુ લાગી જશે ને બહુ શરદી થઈ જશે ને આજકાલ ઓબ્સેશનો પેરેન્ટ્સના વધારે પડતા થઈ જાય છે ઘણીવાર. એટલે એમાંથી પણ બહાર આવવાની જરૂર છે અને નેચર સાથે એ લોકોનું કનેક્શન્સ રહે તો ઓટોમેટિક ઇમ્યુનિટી પણ એમની ઇમ્પ્રૂવ થતી જ હોય એવું ઓબ્ઝર્વ કર્યું છે આપણે. મોસ્ટલી પ્લે ટાઈમ, પ્લે એક્ટિવિટી એટલે આમ અનસ્ટ્રક્ચર્ડ પ્લે, એવું નહીં કે આ એક્ટિવિટી ને આ ક્લાસીસ, એકેય કોચિંગમાં એકેય ક્લાસીસમાં ગયા નથી, એ એની રીતે રમવાનું. અને એમાંય આવા બ્લોક્સ કે એવી વસ્તુ હતી જે અત્યારે પણ છે અને અત્યારે પણ છોકરાઓ ઘરે આવે ને તો એને આ વુડન બ્લોક્સ ખૂબ ગમે છે. એનું મલ્ટિપલ રીતે યુઝ કરવાનું, મલ્ટિપલ રીતે એનું કંઈક ક્રિએટ કરીને રમવાનું, અથવા ફ્રી પ્લે બાજુના બગીચામાં કે શેરીમાં કે ગમે ત્યાં. ઘરની અંદર એવી જગ્યા રાખી હતી કે જ્યાં એ લોકો કાંઈ તોડફોડ ભાંગતોડની ચિંતા વગર ગમે તે રમી શકે. એટલે ઘરની અંદર એ ક્રિકેટ રમી શકતા હતા. બને એટલી બોર્ડ ગેમ્સ જ રાખી હતી. કોઈ ગન કે કોઈ રિમોટવાળા રમકડા કે એવા કોઈ ટોયઝ રાખ્યા નહોતા કે જે કહેવું પડે કે બાજુવાળા આવે ને તો મૂકી દેજે નકામાં તૂટી જશે કે મોંઘા છે. એવરીથિંગ એવું હતું કે જે શેર કરી શકાય બીજા સાથે. બોર્ડ ગેમ્સનું કલેક્શન ખૂબ મોટું હતું અને પઝલ્સ 5 પીસથી લઈને છેલ્લે 500 પીસની કોમ્પ્લિકેટેડ પઝલ્સમાં પહોંચ્યા હતા. એ પૂરી ન થાય ત્યાં સુધી 3 અવર્સ 4 અવર્સ એની પાછળ બેસી મેચ કરી અને લિટરલી એ ઇન્વોલ્વ થઈ જતા હતા કે આ પૂરું ન થાય ટાસ્ક ત્યાં સુધી મૂકવું નથી. એટલે એટલા બધા એમાં એનગ્રોસ થઈ જાય. એનાથી ડેફિનેટલી કોન્સન્ટ્રેશનમાં ફેર પડતો હશે એવું લાગે જ છે કે વેન યુ નીડ ટુ કોન્સન્ટ્રેટ ઓન અ કન્ટિન્યુઅસલી ફોર અ લોંગ ટાઈમ ઓન અ સિંગલ એક્ટિવિટી અલ્ટિમેટલી ગિવ્સ યુ રિવોર્ડ ઇન રીડિંગ યોર લેસન્સ. કારણ કે ત્યારે પણ તમારો કોન્સન્ટ્રેશન સ્પાન લાંબા અવર્સનો થાય તો જ તમે એટલું લાંબુ વાંચી શકો હાયર સ્ટાન્ડર્ડ્સમાં. તો એના બીજ કદાચ આ રીતે રોપાતા જાય ઇનડાયરેક્ટલી એવું આપણને લાગે છે કે લોજિકલ એનાલિટિકલ પ્લેઇંગ કાર્ડ્સની મેમરી એનહેન્સ કરે એવી રમતો અને ઓરિગેમી, એ બધું આમ આપણી પાસે એના ફોટોગ્રાફ્સ નથી પણ ફિંગરની યુઝ થાય, ફિંગરથી મોલ્ડ થાય એવી બધી રમતો. ઓરિગેમી સિમ્પલ, ઘણીવાર કંટાળ્યા હોય તો અમે એવું કરતા પછી કે ન્યૂઝપેપર મેગેઝિનમાંથી એનિમલ્સના ફોટા કટ કરી અને એક એનિમલ આલ્બમ એટલે એક બુકમાં એ પેસ્ટ કરવાના. પછી બીજા કોઈ મોન્યુમેન્ટ્સના હોય તો એ કટ કરીને એમાં કરવાના. એટલે હવે એક તો એ ન્યૂઝપેપર જોતા શીખે, એમાંથી સર્ચ કરતા શીખે, કટિંગ કરતા શીખે, કટિંગ કરી અને પાછા એને પેસ્ટ કરવાના, એસોર્ટ કરવાના. આ બધી પ્રોસેસમાં એટલા ડીપલી ઇન્વોલ્વ થઈ શકતા કે કાંઈ એમાં ખર્ચો નહોતો કે કાંઈ કોસ્ટ નહોતી. પેપર ઓરિગેમીની તો એટલા બધા એ લોકોએ મોડલ્સ બનાવ્યા હતા કે એકવાર અમે આમ કલેક્શન રાખ્યું હતું પણ પછી એના મારી પાસે કંઈ પિક્ચર્સ નથી વધ્યા અને બહુ સરસ ફોલ્ડ કરીને કોમ્પ્લિકેટેડ બધા બનાવી શકતા. આ છેલ્લો એક છે એ અત્યારે આટલું કલેક્શન અમારી પાસે છે હજી ગેમ્સનું કે હજી રમવી ગમે છે ફેમિલીમાં. ક્યુબ્સ મલ્ટીપલ લેવલના ક્યુબ્સ હતા.